રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક ખાતે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। સર્વેશ્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 9મા વર્ષે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે મહોત્સવનું મુખ્ય આકર્ષણ અયોધ્યાના ભવ્ય રામ મંદિર પર આધારિત પંડાલ છે, જે ભાવિકો માટે શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સાથે જ 12 જ્યોતિર્લિંગ અને ગણેશ દાદાની અનોખી ઝાંખી પણ દર્શકોને જોવા મળી રહી છે। આ ઉત્સવમાં ભક્તિ અને આધ્યાત્મનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે, જ્યાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે, તેમજ દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શનનો લાહવો લઈ રહ્યા છે। ભક્તોનો આ અપાર પ્રવાહ મહોત્સવની સફળતા અને દાદા પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે। ગણેશ મહોત્સવના અંતિમ દિવસોમાં દુંદાળા દેવને મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। અન્નકૂટમાં ફળ, મીઠાઈ, ડ્રાયફ્રૂટ, ફરસાણ તેમજ અનેક વસ્તુઓ ધરાવવામાં આવી હતી। અતુલ કોઠારી, અમારે દર વર્ષે અન્નકૂટનો કાર્યક્રમ હોય જ છે કે ભોગ ધરાવવા માટે ગણપતિ બાપાને અમે દર વર્ષે અન્નકૂટ કરીએ છીએ। આ વખતે પણ અમારું અન્નકૂટનું આયોજન છે અને અન્નકૂટ અમારે અત્યારના રેડી પણ થઈ ગયું છે, આખું બધાને દર્શન માટે પણ તૈયાર છે। ગણપતિ બાપાને અનેક જાતની વસ્તુઓ ધરાવવામાં આવી છે કે જેનું વર્ણન ન કરી શકાય, કારણ કે એક આઈટમ હોય, 2, 5 હોય તો આપણે બોલી શકીએ, પણ જાજી બધી આઈટમ છે। એટલે અમે ગણપતિ બાપાને જેટલું થાય એટલો અનોખો પ્રસાદ અમે ધરાવીએ જ છીએ। અમે સતત કાર્યશીલ છીએ 9 વર્ષથી। એકોએક સાથે અમે 70થી 80 જણાનું ગ્રુપ છે, પણ બધા સાથે ખભે ખભા મિલાવી અને આખું આયોજન અમે પાર પાડી છીએ। અમારે કોઈ દી કોઈને અંદર મતભેદ ન થતા, મનભેદ ન થતા। કોઈ પણ નાના મોટા કામ ગમે તે કાર્યકર અમારા ઉઠાવી લે છે અને કોઈ પણ કામ કરવામાં સંકોચ નથી રાખતા। કદાચ વરસાદ આવે અને ઝાડું મારવું પડે તોય અમે એમાં પાછા નથી પડતા। અમારું પંડાલ કાયમ તમે 9 વર્ષથી જોશો તો એકદમ નીટ એન્ડ ક્લીન જ જોવા મળશે। કોઈ દી તમને એમાં કચરો કે કાદવ કે કોઈ દી જોવા નહીં મળ્યું હોય, એટલી અમે સફાઈમાં પણ ધ્યાન રાખી છે। અમે દર વખતે રાજકોટમાં ગણપતિ માટે અલગ અલગ જ થીમ પસંદ કરી છે। એટલે અમે બેસી અને વિચારતા હોય કે ભાઈ આ વખતે આપણે કઈ થીમ રાખશું, આ રાખશું। પછી અમે 8-10 થીમ જોઈ છીએ, એમાંથી અત્યારના લાઈવ કઈ થીમ ગણાય તો એ ઉપરથી અમે પસંદગી કરી છે કે અત્યારના ભાઈ આ અયોધ્યાનું ને આ તે છે તો આ રામ મંદિર અત્યારના લાઈવ થીમ ગણાય, એટલે અમે એના ઉપરથી આ લાઈવ થીમનું આયોજન કર્યું। મહાપ્રસાદમાં અમે અહીંયા વૃદ્ધોને જમાડીએ છીએ। જેટલા રાજકોટની આજુબાજુ વૃદ્ધાશ્રમ છે ત્યાંથી તેઓને અમે વ્યવસ્થા કરી તેડી આવી છીએ। અહીંયા એમને આરતી કરાવી છીએ, મહાપ્રસાદ આરોગાવી છીએ અને એમને કામ આવે એવી યોગ્ય ગિફ્ટ આપી છીએ। એ જ રીતે અમે અનાથ આશ્રમ છે તો એમાં પણ રાજકોટની આજુબાજુ અને રાજકોટની અંદરના જેટલા અનાથ આશ્રમ છે ત્યાંથી બધા છોકરાઓને અહીંયા અમે લઈ આવી છીએ। તેઓને આરતી કરાવી, એને આરતી ઉપર રમાડાવી નાના છોકરાઓને, અને પછી એમને મહાપ્રસાદ અપાવી, એમને પણ યોગ્ય ગિફ્ટ આપી અને એમના સ્થાને પાછા અમે મૂકી આવીએ છીએ। રોજના આમ તમે જુઓ તો 30થી 40 હજાર પબ્લિક આવે છે અને એમાંય શનિ રવિમાં તો સંખ્યા ગણવી મુશ્કેલ પડે। મેળો ભરાણો હોય એટલી ભીડ અહીં થાય છે।